સોગંદનામું એટલે શું? ઇંગ્લિશમાં કહેવું હોય તો એફિડેવિટ. સોગંદનામામાં શું હોય? તો સોગંદનામામાં પોતાનું નામ, સરનામું, ઉંમર, ધંધો અને ધર્મ. સોગંદનામામાં શું હકીકત જણાવવાની હોય? તો કોઈ પણ વ્યક્તિ પોતાની સાચી હકીકત જાહેર કરવા માંગતી હોય એ દરેક હકીકત સોગંદનામામાં જણાવવી પડે છે. આવું સોગંદનામું કેમ કરવામાં આવે છે? તો સોગંદનામું એટલા માટે કરવામાં આવે છે કે વ્યક્તિ સોગંદ ઉપર કોઈ હકીકત જાહેર કરે છે. જેમ કે કોઈ વ્યક્તિને પોતાનું નામ બદલવા માટે ગેજેટમાં અરજી કરી હોય તો એના માટે એક સોગંદનામું હોય. પછી બીજું સોગંદનામું એવું હોય કે પોતાનું પેઢીનામાનું જાહેર કરતી હોય કે મારા આટલા વારસદારો છે. એવી રીતે ઘણા પ્રકારના સોગંદનામા હોય છે. સોગંદનામું ક્યાં કરી શકાય? તો સોગંદનામું નોટરી રૂબરૂ કરી શકાય, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સામે કરી શકાય અને કોર્ટના રજિસ્ટ્રાર સામે કરી શકાય. આ જે સોગંદનામું છે એનું મહત્વ એટલું બધું છે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે પણ કોઈ પણ હકીકત જાહેર કરે એ સોગંદ ઉપર જાહેર કરે ત્યારે એનું મહત્વ વધી જતું હોય છે. એટલે યાદ રાખવું કે ક્યારેય પણ સોગંદ ઉપર ખોટું સોગંદનામું ના કરવું કે ખોટું એફિડેવિટ ક્યારેય ના કરવું. કેમ કે જો તમે કોઈ દિવસ ક્યારેય પણ ખોટું સોગંદનામું કરો છો અથવા ખોટું એફિડેવિટ કરો છો તો એ તમારી વિરુદ્ધનો પુરાવો પણ ક્યારેક ભવિષ્યમાં બની શકે છે. એટલે મિત્રો, જ્યારે પણ તમે સોગંદનામું કરો ત્યારે સોગંદનામામાં હંમેશા સાચી હકીકતો જ લખવી જોઈએ અને કોઈ પણ હકીકત છુપાવવી જોઈએ નહીં. સોગંદનામું એટલે શું? ઇંગ્લિશમાં કહેવું હોય તો એફિડેવિટ. સોગંદનામામાં શું હોય? તો સોગંદનામામાં પોતાનું નામ, સરનામું, ઉંમર, ધંધો અને ધર્મ. સોગંદનામામાં શું હકીકત જણાવવાની હોય? તો કોઈ પણ વ્યક્તિ પોતાની સાચી હકીકત જાહેર કરવા માંગતી હોય એ દરેક હકીકત સોગંદનામામાં જણાવવી પડે છે. આવું સોગંદનામું કેમ કરવામાં આવે છે? તો સોગંદનામું એટલા માટે કરવામાં આવે છે કે વ્યક્તિ સોગંદ ઉપર કોઈ હકીકત જાહેર કરે છે. જેમ કે કોઈ વ્યક્તિને પોતાનું નામ બદલવા માટે ગેજેટમાં અરજી કરી હોય તો એના માટે એક સોગંદનામું હોય. પછી બીજું સોગંદનામું એવું હોય કે પોતાનું પેઢીનામાનું જાહેર કરતી હોય કે મારા આટલા વારસદારો છે. એવી રીતે ઘણા પ્રકારના સોગંદનામા હોય છે. સોગંદનામું ક્યાં કરી શકાય? તો સોગંદનામું નોટરી રૂબરૂ કરી શકાય, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સામે કરી શકાય અને કોર્ટના રજિસ્ટ્રાર સામે કરી શકાય. આ જે સોગંદનામું છે એનું મહત્વ એટલું બધું છે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે પણ કોઈ પણ હકીકત જાહેર કરે એ સોગંદ ઉપર જાહેર કરે ત્યારે એનું મહત્વ વધી જતું હોય છે. એટલે યાદ રાખવું કે ક્યારેય પણ સોગંદ ઉપર ખોટું સોગંદનામું ના કરવું કે ખોટું એફિડેવિટ ક્યારેય ના કરવું. કેમ કે જો તમે કોઈ